ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રકરણ 10માં આગળ વધીશું. આજે આપણે ભારતના અર્થકાળમાં કૃષિનું યોગદાન કેટલું છે તે જોઈશું. તે ઉપરાંત અનાજનું સંરક્ષણ શા માટે જરૂરી છે તે વિશે ચર્ચા કરીશું અને ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર વિશે જાણીશું. ચલો જોઈએ ભારતીય અર્થકાળમાં કૃષિનું યોગદાન. એટલે કે ભારતના અર્થકારણમાં ખેતીનું યોગદાન કેટલું છે. તો ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે એટલે આપણે માનીએ છીએ કે મુખ્ય વ્યવસાય આપણો ખેતી છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે ભારણ હતું. એટલે કે આઝાદી જ્યારે આપણે મેળવી તો આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આઝાદી મેળવ્યા પછી આપણી સામે ઘણી બધી સમસ્યાઓ હતી. એ પૈકીની એક સમસ્યા હતી કે અનાજને પૂરું પાડવું. બધા લોકોમાં અનાજ પૂરતા પ્રમાણમાં મળી રહે. જે આપણે અનાજની આયાત કરવી પડે છે તેમાંથી આપણે મુક્તિ મેળવીએ. તો કૃષિ ક્ષેત્ર પર ભારણ એટલે પ્રેશર હતું કે એના દ્વારા આપણે આપણા વિકાસને, આપણા લોકોને કોઈ તકલીફ ન પડવા દઈએ. એટલે કે આપણા દેશના લોકોને જે ન્યૂનતમ જરૂરિયાત છે, કે જે આપણે પ્રાથમિક જરૂરિયાતો છે, કે જેમ કે રોટી, કપડાં, મકાન, આપણે કહીએ છીએ કે ખોરાક, કપડાં અને મકાન, તો એમાં એક ખોરાક પણ આપણી અગત્યની જરૂરિયાત છે. એટલે કૃષિ ક્ષેત્ર પર ખૂબ જ ભારણ હતું, જે હવે ઓછું થઈ ગયું છે. હરિયાળી ક્રાંતિ પછી કૃષિ ક્ષેત્રે અનાજનું ઉત્પાદન એટલું થયું છે કે આપણે આપણી નાનામાં નાની જરૂરિયાત ખોરાકને લઈને આપણે પૂરી કરી શકીએ છીએ. જોઈએ ફરીથી, ખેતી ભારતનો મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે ભારણ હતું, જે અત્યારે ઓછું થયું છે. તેમ છતાં પણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન છે કૃષિનું. અર્થતંત્રમાં મહત્વનું યોગદાન કૃષિનું છે, કારણ કે આપણે કૃષિની જે પેદાશો છે એમાંથી એવી કેટલી પેદાશો છે જેની આપણે નિકાસ કરી રહ્યા છીએ. દેશના અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. કોણ? ખેતી, કૃષિ. આપણા દેશના અડધ લોકોને રોજગારી એટલે કે ધંધો પૂરો પાડે છે. કૃષિ ક્ષેત્રે દેશમાં કુલ ઘરેલું પેદાશનો એટલે કે જીડીપી લગભગ 17% હિસ્સો છે. એટલે કે ઘરેલું પેદાશનો હિસ્સો 17% છે. હવે જીડીપી શું છે એ આપણે એક નેક્સ્ટ લેક્ચર આવશે કે આના પછી આપણે ચેપ્ટર લઈશું, તેમાં સવિસ્તાર શીખીશું. આપણા જે દેશની જે પેદાશ છે, કુલ ઘરેલું પેદાશ એની વાત છે, એમાંથી 17% જેટલો હિસ્સો કૃષિનો છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો કઈ છે? તો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા, આ જે છે આપણી મહત્વની કૃષિ પેદાશ છે. તેની નિકાસથી આપણને વિદેશી હુંડિયામણ મળે છે. આ મહત્વના પાકો આપણા દેશમાં લેવાય છે, તેનું ઉત્પાદન સારું છે એટલે તેની નિકાસ કરવામાં આવે છે અને નિકાસ કરવાથી આપણને વિદેશી હુંડિયામણ મળે છે. હવે ખેત પેદાશ ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને છે. ખેત પેદાશો જે કૃષિ ઉત્પાદન છે એમાં ભારતનો બીજો ક્રમ આવે છે. સમગ્ર વિશ્વમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, કાગળ, ખાંડ, તેલ વગેરે ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ શબ્દ છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે કાચો માલ પણ ક્યાંથી મળે છે? ખેતીમાંથી આપણને ઉપલબ્ધ થાય છે. એટલે કે ખેતીમાંથી આપણે કાચો માલ મેળવીએ છીએ. કેવો? જેમ કે સુતરાઉ કાપડ છે, ખાંડ છે, તેલ છે વગેરે. એ બધા ઉદ્યોગો તેમજ સાધારણ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો એટલે કે કેવા? શુદ્ધિકરણ કરીને કાચા માલમાં વિવિધ પ્રવિધિ દ્વારા એનું શુદ્ધિકરણ કરીને લોકો સમક્ષ એ ઉત્પાદનને મતલબ આપવાનું એટલે કે રજૂ કરવાનું કે વાપરવા માટે ખુલ્લું મૂકવાનું. તો એવા ઉદ્યોગોને પ્રસંસ્કરણ કહીએ છીએ. જેમ કે એવી વસ્તુ કે જેને આપણે રો મટીરિયલ તરીકે વાપરીએ, પછી એમાં શુદ્ધિકરણ થાય અને પછી વસ્તુ આપણા વાપરવાને યોગ્ય બને છે. તો આવા ઉદ્યોગોને પ્રસંસ્કરણ ઉદ્યોગો કહે છે.
કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. આપણા દેશમાં મોટા ભાગનો જે ખોરાક છે આપણને ખેતી દ્વારા ઉપલબ્ધ થાય છે. આમ જોઈએ તો ભારતમાં પણ શાકાહારી અને મતલબ માંસ ખાતા લોકો પણ છે, પરંતુ એમાં જે ઘણા એવા દેશ, વિદેશની વાત કરીએ તો ત્યાં લોકો માંસનો વધુ ઉપયોગ કરે છે, પણ આપણા દેશની વાત કરીએ ભારત, તો એમાં આપણે ઘણા એવા પ્રદેશો છે જેમાં લોકો શાકાહારી છે. તો શાકભાજીને લઈને પણ, જેને આપણે વેજીટેબલ્સ કહીએ છીએ કે શાકભાજીને પણ, એ ખોરાક પણ આપણને કૃષિમાંથી મળે છે. તેમાં વિવિધ ફળો જે હર કોઈ વ્યક્તિ ખાય છે, તો ફળો કહીએ કે શાકભાજી કહીએ કે કંઈ પણ છે, તો એ આપણો જે ભારતના લોકોનો જે ખોરાક છે એ પણ ખેતી દ્વારા પ્રાપ્ત થાય છે. જો કે અનિયમિત અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે આપણે કેવું છે કે આપણો વરસાદ જે છે, વરસાદ એની નિયમિતતા નથી, અનિયમિત છે અને અનિશ્ચિત છે. એમાંય આપણી પાસે સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં નથી. અલ્પ સગવડ છે, અલ્પ એટલે કે થોડી છે, ઓછા પ્રમાણમાં. એના કારણે ખેતી ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્રે આપણે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. એક યોગ્ય રીતે આપણે આપણો દેખાવ કરી શક્યા નથી, કારણ કે આપણા ત્યાં વરસાદ અનિયમિત છે, અનિશ્ચિત છે, એમાંય પાછું આપણી પાસે સિંચાઈની સગવડ ખૂબ જ ઓછી છે માટે. તો ચલો ફરીથી એક નજર જોઈ લઈએ કે ખેતીનો મુખ્ય વ્યવસાય છે, ભારતનો વ્યવસાય મુખ્ય ખેતી છે. આઝાદી પછી કૃષિ ક્ષેત્ર પર જે ભારણ હતું તે ઓછું થયું છે, છતાંય આપણા અર્થકારણમાં કૃષિનું મુખ્ય મહત્વનું યોગદાન છે. ત્યારબાદ વાત કરીએ કે ભારતના અડધા લોકોને રોજગારી ખેતી દ્વારા મળે છે. દેશના ઘરેલું પેદાશ એટલે કે આપણે જે જીડીપીની વાત કરીએ એમાં લગભગ 17% જેટલો હિસ્સો ભારતનો છે. ભારતની મહત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ અને બટાકા વગેરે કૃષિ પેદાશો મુખ્ય કૃષિ પેદાશો છે, જેની નિકાસ કરવામાં આવે છે, જેના લીધે આપણે વિદેશી મૂલ્યમાં મેળવી શકીએ છીએ. હવે ખેત પેદાશ ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં બીજો ક્રમ આવે છે અને સુતરાઉ કાપડ, ખાંડ, તેલ અને તેમજ એવા ઉદ્યોગો, તેમજ ખાદ્ય સામગ્રીને લઈને લગતા જે ઉદ્યોગો છે, એવા પ્રસંસ્કરણ ઉદ્યોગો પણ એ ઉદ્યોગો માટે જે કાચો માલ છે આપણને ખેતી દ્વારા મળે છે. અને અનિયમિત અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની ઓછી સગવડને કારણે પણ વિશ્વ બજારમાં આપણે કૃષિ ક્ષેત્રે એટલો સાતત્યપૂર્ણ દેખાવ કરી શક્યા નથી. અને આમ જોવા જઈએ તો કૃષિ સમગ્ર ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, છતાં પણ આપણે એમાં એટલો સાતત્યપૂર્ણ દેખાવ આપણે કરી શક્યા નથી. એ વિચારવા જેવી બાબત છે. હવે જોઈએ કે અનાજનું સંરક્ષણ. આપણા દેશમાં ઉત્પાદન પણ થાય છે, સાથે સાથે આપણા દેશની વસ્તી પણ વધારે છે, અને કોઈ પણ દેશ હોય એના માટે અનાજનું સંરક્ષણ એ મહત્વની જરૂરિયાત બની જાય છે. તો કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જે અનાજ છે એનું ઉત્પાદન થાય છે એનું રક્ષણ કરવું પણ ખૂબ જ જરૂરી છે. જો દેશમાં અનાજની માંગ વધતી હોય અને તે આયાત કરવી પડતી હોય, અનાજની માંગ વધે જાય અને ઉત્પાદન ઓછું હોય અને એ માંગને પૂરી કરવા માટે જો આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે. એટલે કે એ દેશ એવો છે કે જે પોતાના દેશ પોતાની ખોરાકની જરૂરિયાત પણ પૂરી કરી શકતો નથી, તો અનાજની જો આયાત કરવી પડે તો એ સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. તો એનાથી દેશની સ્વતંત્રતા પણ જોખમાઈ શકે છે. એટલે કે અનાજની માંગ વધતી હોય અને આયાત કરવી પડે તો એ યોગ્ય બાબત નથી. માટે અનાજનું સંરક્ષણ પણ જરૂરી છે. જે ઉત્પાદન થાય છે તેને તમે આપણે વાપરીએ છીએ, જીવનની જરૂરિયાતો પૂર્ણ કરીએ છીએ, પરંતુ ભવિષ્યમાં એટલે કે આગળના સમયમાં જોઈતા કોઈ કપરી પરિસ્થિતિ આવે તે માટે પણ આપણે અનાજની જાળવણી કરવી જરૂરી છે.
હરિયાળી ક્રાંતિના લીધે અન્ન ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે અનાજના ઉત્પાદનની વાત કરીએ તો આપણે એમાં હરિયાળી ક્રાંતિ પછી આપણે સ્વાવલંબન બન્યા. ઘઉં અને ડાંગરનું ઉત્પાદન એક વિક્રમજનક ઉત્પાદન રહ્યું હતું. અનાજ વધારાની સાથે દેશની વસ્તી પણ વધી. હવે અનાજ વધ્યું સાથે સાથે આપણા દેશની વસ્તી પણ વધી છે, તો એ પણ અનાજના સંરક્ષણ આપણે એના માટે અનાજનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. આજે 125 કરોડથી પણ વધુ છે, ઘણી વધુ છે. તેથી આજની માંગ વધી છે, એટલે અત્યારે આપણે અનાજની માંગ વધતી રહી છે. છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન પણ વધ્યું છે. 1950 થી 51માં ભારતમાં 15 કરોડ ટન અનાજનું ઉત્પાદન થતું હતું. ક્યારે? 1950 થી 51 દરમિયાન ભારતમાં કેટલું 15 કરોડ ટન જેટલું ઉત્પાદન થયું હતું. એ વખતે જે વધીને 2013-14માં વિક્રમજનક એક રેકોર્ડ તોડ્યો છે. 265.04 કરોડ 04 કરોડ ટન વધ્યું છે. એટલે કે ઉત્પાદન 1950 થી 51 ની વાત કરીએ અને 2013-14 ની વાત કરીએ તો ઘણો બધો ફરક દેખાય છે. આજે આપણી પાસે કેટલું અનાજ છે કે આપણે દેશની ન્યૂનતમ એટલે નાનામાં નાની જરૂરિયાત પૂર્ણ કરી શકીએ. આ ભંડાર રાખવો, વધારો કરવો, એટલે કે આ જે અનાજનો જે ભંડાર છે એ રાખવો જરૂરી છે, તેમાં વધારો કરવો પણ જરૂરી છે. બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ અને ઓછા અનાજના ઉત્પાદન સમયે એટલે કે એવી તંગીના સમયે એ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ અને એ તંગીને આપણે અટકાવી શકીએ છીએ. ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે બફર સ્ટોક કોને કહેવાય. તો એ બફર સ્ટોક એટલે એવો કે આપણે અનાજની જાળવણી એવી રીતે કરીએ કે ભવિષ્યમાં દુષ્કાળ કે કોઈ એવી તકલીફ આવે છે જ્યાં અનાજ ખૂટી પડે છે, તો એ સમયે આપણે કોઈ નિયત જગ્યાએ નિયત જથ્થાનો પુરવઠો જે આપણે સાચવી રાખ્યો છે આપણે ત્યારે ઉપયોગમાં લઈ શકીએ. ગોદામોમાં અનાજ સાચવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી અનાજનો બગાડ અટકાવી શકાય છે. એટલે ગોદામોમાં જે અનાજ પડ્યું છે તેને સાચવવા માટે આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ, જેનાથી અનાજને બગડતું આપણે અટકાવી શકીએ. તેનાથી હજારો ગરીબ પરિવારોને વિના મૂલ્યે આપણે એમની ભૂખ મિટાવી શકીએ છીએ. જો આ અનાજને બગડતું અટકાવીશું તો આપણે એવા હજારો ગરીબોની ભૂખ પણ આપણે મિટાવી શકીશું. અનાજનો બગાડ અટકાવવો એ તાતી જરૂરિયાત છે, જે આપણા દેશની સમસ્યા છે કે આપણે જેટલું જોઈએ છે તેટલું નથી વાપરતા, તેનાથી કંઈક અધિક આપણે વાપરીએ છીએ અને એનો બગાડ કરીએ છીએ. આપણે જોઈએ છે તો મોટાભાગની આપણા રોજિંદા જીવનમાં આપણો જે જમવાનું આપણે લઈએ છીએ એમાં પણ આપણે ઘણો એવો ખોરાકનો બગાડ કરીએ છીએ. આપણે એ નથી જાણતા કે આ જે કોળિયો છે આપણા મોઢા સુધી આવ્યો છે તે કેટલી પ્રોસેસ થઈને આપણી પાસે આવ્યો છે. એ કેટલા તબક્કાઓ પસાર કરીને આપણા ઘરની થાળી સુધી આવ્યો છે, જે આપણે સમજતા નથી અને અનાજનો બગાડ કરીએ છીએ, જેના કારણે આપણા કેટલાય એવા લોકો છે કે જે અનાજ નથી મેળવી શકતા. જો અનાજ વધુ હશે, તેનો બગાડ ન થયો હોય તો આપણે ગરીબોને પણ એમના પરિવારોને પણ વિના મૂલ્યે આપણે એમની મદદ કરી શકીએ છીએ, એમની ભૂખ મિટાવી શકીએ છીએ. અનાજનો બગાડ અટકાવવો આપણી તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી. અનાજનો જે સંગ્રહ કરવો, એની જે વ્યવસ્થા છે, એને ક્યાં રાખવું, એનો બગાડ ન થાય, એ બધાની માટે આપણે એક સારી વ્યવસ્થા, એક મજબૂત વ્યવસ્થાપનની રચના કરવી પડે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને સારી શરૂઆત કરી છે. એટલે સરકારે જે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ પહોંચાડવાની, એનું વિતરણ કરવાની જોગવાઈ કરીને એક બેસ્ટ એટલે કે સારામાં સારી શરૂઆત કરી છે. ચલો ફરી એક નજર જોઈ લઈએ, અનાજનું સંરક્ષણ શા માટે જરૂરી છે. તો ભાઈ કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને આયાત કરવી પડતી હોય તો એ દેશની સ્વતંત્રતાને જોખમ છે.
હરિયાળી ક્રાંતિ પછી આપણે અનાજની વાત કરીએ તો તેના પ્રત્યે આપણે સ્વાવલંબી બન્યા છીએ. અનાજની આપણે હવે આયાત નથી કરવી પડતી. એટલું તો ઉત્પાદન કરીએ છીએ કે આપણે આપણી ન્યૂનતમ જરૂરિયાત પણ પૂરી કરી શકીએ. અનાજના વધારાની સાથે સાથે આપણી દેશની વસ્તી પણ વધી છે. આપણે વાત કરીએ કે 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ જેટલી હતી. તો અત્યારની વાત કરીએ 125 કરોડ કરતાં પણ વધારે છે. અને અનાજની માંગ વધતી ગઈ. તો આપણે છેલ્લા 5 વર્ષોની વાત કરીએ તો ભારતમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું. 1950 થી 51માં 51 કરોડ ટનનું અનાજનું ઉત્પાદન થયું હતું, જે વધીને 2013-14માં વિક્રમજનક રેકોર્ડ તોડ્યો છે. 265.04 કરોડ ટન થયું છે, જે બહુ મોટી બાબત છે. આજે આપણી પાસે એટલું તો અનાજ છે જ કે આપણે આપણી નાનામાં નાની જરૂરિયાતો પૂરી કરી શકીએ. તો અનાજનો ભંડાર રાખવો, તેને સાચવવો, તેનો વધારો કરવો, બફર સ્ટોક ઊભો કરવો, જ્યારે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે, અનાજની તંગી કે અનાજ ખૂટે છે, તો આવી ખરાબ પરિસ્થિતિનો સામનો આપણે કરી શકીએ કે આવી પરિસ્થિતિને આપણે અટકાવી શકીએ. ગોદામોમાં અનાજ સાચવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો, અનાજનો બગાડ અટકાવવો એ આપણી મુખ્ય તાતી મહત્વની જરૂરિયાત છે. અનાજનું સંરક્ષણ કરવું, એના પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી જોઈએ. એનો સંગ્રહ થાય છે, લોકો સુધી અનાજ પહોંચે છે અને એનો બગાડ ન થાય તે માટેની વ્યવસ્થા પર વધુ ભાર આપવો જોઈએ. અને સરકારે પણ ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા અનાજનું વિતરણ કરીને પણ એક સારામાં સારી શરૂઆત કરી છે. હવે જે ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. વૈશ્વિકીકરણથી આપણા દેશને ઘણા ફાયદા થયા છે. આ લેસન છે આખો, જેમાં આપણે વૈશ્વિકીકરણ વિશે વિગતવાર શીખીશું. એટલે એક દેશનું બીજા દેશ સાથે, એટલે કે દેશના બધા વિશ્વના બધા દેશોનું એકબીજાના સંપર્કમાં આવવું, વેપાર કરવો, એકબીજાને ઉપયોગી થવું. તો ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે છે. વિશ્વની બજારમાં પોતાની વસ્તુ મૂકીને એ નફો મેળવી શકે છે. ફક્ત ભારતની બજારમાં નહીં, વિશ્વની બજારોમાં પણ પોતાના ઉત્પાદનને વેચી શકે છે અને સારામાં સારો નફો મેળવી શકે છે. એટલે ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે પણ વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. વૈશ્વિકીકરણના લીધે ખેતી ક્ષેત્રે મહત્વના પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોની આયાત અને નિકાસ કરવી સરળ બની છે. તમારે કોઈ પણ વસ્તુને લાવવી છે, જરૂર છે, મંગાવી છે, કે પછી આપણે કોઈ વસ્તુને વેચવી છે, નિકાસ કરવી છે, અન્ય દેશમાં મોકલવી છે, તો એ વૈશ્વિકીકરણના લીધે ખૂબ જ સરળ બન્યું છે. ખેતી પાકોની આયાત અને નિકાસ કરવી ખૂબ સરળ બની છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ ચીનની બજારોમાં વેચાય છે. આપણા ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ એ ચીનની બજારોમાં વેચાય છે. જ્યારે વિશ્વના ફળો આપણે ભારતની બજારમાં પણ મેળવી શકીએ છીએ. વિશ્વના અન્ય દેશોના ફળ પણ આપણે આપણી બજારમાં મેળવી શકીએ છીએ, જેમ કે ડ્રેગન ફ્રૂટ છે, કીવી છે વગેરે. તો વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જેનેટિકલી મોડિફાઈડ બિયારણો એટલે બીટી બિયારણો આવ્યા છે. તેના લીધે ખેતી ખૂબ ખર્ચાળ બની છે. હા, ખેતીમાં જે બિયારણો છે, જેનેટિકલી મોડિફાઈડ બિયારણો, તેનો ઉપયોગ થયો છે. એ વિદેશની જે ભારતમાં જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, એ કંપનીઓ વેચે છે ને જેની પાસેથી આપણે લઈએ છીએ. તો આ બિયારણો એ એવા બિયારણો છે કે કોઈ પણ છોડ છે એના જે ડીએનએ છે એ ચેન્જ કરવામાં આવે છે. એ ડીએનએ ચેન્જ કરીને જે ક્વોલિટી જોઈએ છે બનાવવામાં આવે છે. તો એના લીધે આપણી ખેતી થોડી ખર્ચાળ બની છે. ઉત્પાદન સારું થાય છે, પણ એનાથી ઘણીવાર થોડા ઘણા નુકસાન પણ થતા હોય છે. જેમ કે આપણે એક સાદા રાસાયણિક ખાતર કે બિયારણો દ્વારા ખેતી કરીએ છીએ તો એના જે બીજ છે આપણે બીજી વાર પણ વાપરી શકીએ છીએ. જ્યારે જેનેટિકલી મોડિફાઈડ જે બીટી બિયારણો છે એનાથી આ તકલીફ ઊભી થાય છે અને જે ગુણવત્તા છે એમાં પણ થોડો ફરક પડી રહ્યો છે. જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. એટલે કે કપાસ અને મકાઈમાં આ બિયારણોથી મોટો ફાયદો થયો છે, ઉત્પાદન વધ્યું છે. આયાત સરળ બનતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આયાત સરળ બની છે, તેના કારણે ઘર આંગણે આપણા જે કૃષિ ઉત્પાદનોની સ્પર્ધાનો સામનો
કરવો પડ્યો છે। જેમ કે આપણે વાત કરીએ કે કોઈ સમજો કે આપણે સફરજનની જ વાત કરી લઈએ કે એ આપણા દેશનું હોય અને બીજા દેશમાંથી પણ આપણે મંગાવીએ છીએ, તો ત્યારે આપણા દેશને એની ક્વોલિટીની સામે પોતાની ક્વોલિટી રજૂ કરવા માટે કે ક્વોલિટી આપવા માટે પણ સ્પર્ધા કરવી પડે છે કે એક એવી વસ્તુ છે જે ભારતમાં ઉત્પન્ન થાય છે, બીજી એવી છે જે વિદેશમાંથી પણ આપણે આયાત કરીએ છીએ, તો એની કમ્પેરિઝનમાં એટલે કે સ્પર્ધા કરવી પડે છે કે આપણે પોતાની ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું પડે છે। તો આયાત સરળ બને છે, આપણે બહારથી વસ્તુ આપણા દેશમાં લાવીએ છીએ તો ઘર આંગણે આપણા જે કૃષિ ઉત્પાદનો છે તેમને સ્પર્ધાનો સામનો કરવો પડ્યો છે। જેમ કે આપણે જોઈએ છે કે ઘણી એવી વસ્તુઓ પણ છે, કૃષિ ઉત્પાદનની છોડ દઈએ, એ છતાં બી બીજી કોઈ એવી ઉત્પાદનો છે જે આપણે વાપરીએ છીએ, દરરોજ યુઝ કરીએ છીએ કે આપણા રોજબરોજના જીવનમાં વાપરીએ છીએ, તો એવી જ વસ્તુ એટલે કે એવા વિદેશી પ્રોડક્ટ પણ આપણા ત્યાં છે, તો ત્યારે આપણા જે ઉત્પાદનો છે એને સ્પર્ધાનો સામનો કરવો પડે છે કે આપણી જે ક્વોલિટી છે એની સામે વિદેશની ક્વોલિટી પણ આપણે છે, તો આપણી જે ક્વોલિટી લોકોને ગમે, લોકો એને વાપરે તે માટે સ્પર્ધાનો સામનો પણ કરવો પડે છે। કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે। વિશ્વ બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે। તો હવે કે અત્યારે સ્પર્ધા ચાલી રહી છે પોતપોતાના ઉત્પાદનને લઈને, ક્વોલિટીને લઈને, તો કોઈ પણ દેશ છે પોતાના દેશની કોઈ ક્વોલિટી છે, કોઈ પાકને લઈને, કોઈ ઉત્પાદનને લઈને, ખેત પેદાશને લઈને જે ક્વોલિટી છે તેનું રજિસ્ટ્રેશન કરાવે છે। જસ્ટ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે ભારતના બાસમતી ચોખા લગભગ 1997માં અમેરિકાએ પણ એક ચોખાની પેટર્ન એને રજૂ કરી। એ પેટર્નને જોતા એ ટોટલી એના જે સિમ્પટમ છે એની લાક્ષણિકતાઓ છે એ ભારતના બાસમતી ચોખા સાથે મોટા ભાગે મળતી હતી। તો ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો કે ભાઈ બાસમતી ચોખા એ ભારતની પેદાશ છે, ભારતની પેટર્ન છે, તો એના પર બીજા કોઈ વ્યક્તિ પોતાનું નામ ચડાવી શકતા નથી। એ માટે કોઈ પણ દેશે જે પોતાની ક્વોલિટી છે, જે ગુણવત્તા છે પાકની, જે ઉત્પાદનની, એની પેટર્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, તો એ અન્ય કોઈ દેશ એ પેટર્નને અપનાવી શકતું નથી। તો આ રીતે આપણે આ પેટર્નનું રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે। ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારમાં થતી સ્પર્ધાઓનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। ભારતે હવે શું કરવું પડશે કે વિદેશ વૈશ્વિક બજારમાં જે સ્પર્ધાઓ થઈ રહી છે એનો એને સામનો કરવો પડે છે, તો આ સામનો કરવો પડે છે એટલે ભારતે શું કરવું પડશે? નવી ટેકનોલોજી અપનાવવી પડશે। નવી ટેકનોલોજી અપનાવીને પોતાની જે ગુણવત્તા છે, પોતાના ઉત્પાદનની ગુણવત્તાઓના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। કોઈ પણ રીતે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી આપવી પડશે, તો આ વૈશ્વિક બજારમાં આપણે એની જે સ્પર્ધા થઈ રહી છે એનો આપણે સામનો કરી શકીશું। કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા માટે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે। એટલે કૃષિ સાથે જે લોકો જોડાયેલા છે એમની આર્થિક ઉન્નતિ જરૂરી છે। કોઈ પણ આપણે ઉત્પાદન કરીએ છીએ કે કોઈ પણ ધંધો કરીએ છીએ, વેપાર કરીએ છીએ, તો મૂળ આપણો આશય છે કે આપણે આર્થિક રીતે સક્ષમ બનીએ। તો કૃષિના ક્ષેત્રે જે જોડાયેલા લોકો છે એમની પણ આર્થિક ઉન્નતિ થાય અને સદ્ધરતા માટે એ આપણે આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે। વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસનું જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે। આપણી વસ્તી વધતી રહી છે, ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ, વસ્તી વધે છે એટલે ભવિષ્યમાં કૃષિની પેદાશોની માંગ વધશે, તો આર્થિક પ્રગતિની વિકાસ કૂચમાં એટલે આપણે આર્થિક રીતે વિકાસ કરવા માટે, વિકાસની દોડમાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે એક નક્કર વ્યૂહરચના ગોઠવવી પડશે। એવી વ્યૂહરચના જેનાથી આપણે આર્થિક રીતે સદ્ધર થઈ શકીએ, આપણે બેસ્ટમાં બેસ્ટ કૃષિ ઉત્પાદન કરી શકીએ અને વિશ્વની બજારની સ્પર્ધાઓનો પણ આપણે સામનો કરી શકીએ અને પોતાના દેશના જે ઉત્પાદનની ગુણવત્તા છે એ વિશ્વ બજાર સામે મૂકી પણ શકીએ। તો વૈશ્વિકીકરણ એટલે ભારતની ખેતી પર જે વૈશ્વિકીકરણની અસર થઈ છે તેનાથી આપણને ઘણા ફાયદા થયા છે। ફરીથી એક નજર જોઈ લઈએ કે ભારતનો ખેડૂત ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે તે માટે વૈશ્વિકીકરણની નીતિ અપનાવવામાં આવી।
જેના કારણે આપણે પાકની એટલે કે ઉત્પાદનની આયાત નિકાસ ઝડપથી કરી શકીએ છીએ। ગુજરાતમાં કપાસ, મરચાં અને તેલ જેવા ચીનમાંથી આપણે લાવીએ છીએ, એટલે કે ગુજરાતમાંથી કપાસ, મરચાં અને તલ આપણા ચીનની બજારોમાં વેચાય છે, તો વિદેશના ફળો પણ આપણી બજારમાં મળે છે, જેમ કે ડ્રેગન ફ્રૂટ છે, કીવી છે વગેરે। તો વૈશ્વિકીકરણ જે ભારતમાં જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે મોંઘા ભાવના જીનેટિકલી મોડિફાઈ બિયારણો આપે છે, જે મોંઘા પડે છે, પરંતુ તેનાથી આપણને એક ફાયદો થયો છે કે કપાસ અને મકાઈના પાકમાં વધારો થયો છે। આયાત સરળ બનતા ઘર આંગણે જે આપણા ઉત્પાદનો છે એમને સ્પર્ધાનો સામનો કરવો પડે છે અને કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થયું છે, એટલે કે પોતાની પેટન્ટની રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ આપણા દેશના નામથી નોંધાય એ જરૂરી છે। અને કૃષિ ક્ષેત્રે વિશ્વ બજારમાં થતી સ્પર્ધાનો સામનો કરવા આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી આપણે ગુણવત્તા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે। કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક સ્થિતિ સુધરે, આર્થિક ઉન્નતિ થાય, સદ્ધર થાય, તે માટે આયોજનબદ્ધ પગલાં આપણે ભરવા પડશે। વધતી જતી વસ્તીને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં ઉત્પાદનની એટલે કે કૃષિ પેદાશોની માંગ વધશે, તો ઉત્પાદન વધારવું પડશે અને આર્થિક રીતે પ્રગતિ કરવા માટે બીજી હરિયાળી ક્રાંતિ માટે આપણે આયોજનબદ્ધ નક્કર વ્યૂહરચના કરવી જરૂરી છે। તો બસ આજે આપણે અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે। પ્રકરણ 10 ઘણું લાંબુ હતું, જે આજે પૂરું થયું છે। આજે જે ચલાવેલા ટોપિક છે એને વિગતવાર અને ધ્યાનથી સમજો। ધોરણ 10મું છે એટલે સહેજ પણ ચૂક ન કરતા આગળ વધો। ઘરે છો તો સારામાં સારો સમય છે કે તમે અત્યારે આરામ સાથે તમારા યોગ્ય સમય તમે ભણી શકો છો, એટલે સમય તમારે નક્કી કરવાનો છે, પણ જે કંઈ બી અહીંથી આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે, ભણાવવામાં આવે છે, તેને એ જ સમયે તૈયાર કરો। રોજનું રોજ કામ કરતા રહો। એમ જ વિચારો કે સ્કૂલનો જેટલો ટાઈમ, જેટલા કલાક અમે ત્યાં ફાળવતા હતા એટલા કલાક અમે ઘરે ફાળવીશું અને બને એટલી સખત મહેનત કરો અને આગળ વધો। હવે મળીશું નવા ચેપ્ટર સાથે, ત્યાં સુધી રજા લઈએ।